સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો, પ્રાઇવેટ નોકરીની અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને દોસ્તો એકવાર વિશ્વાસથી જોઈન કરી લેજો, જેથી કરી આવી નવી નવી ઇન્ફોર્મેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળતી રહે. દોસ્તો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મહેસાણા વિભાગ તરફથી વિવિધ 6 પદો પર ભરતીની જાહેરાત આવી છે, જેની સંપૂર્ણ જાણકારી આજે મેળવવાના છે. તો જીએસઆરટીસી મહેસાણા વિભાગ તરફથી આજે અપડેટ આવી છે. તે એપ્રેન્ટિસ 1961 હેઠળ તાલીમ માટેની છે, જ્યાં વિવિધ પદો પર ભરતી આવી છે. જ્યાં સૌથી પહેલાં મિકેનિક ડીઝલ, બીજું મિકેનિક મોટર વ્હીકલ, ત્રીજું છે ઇલેક્ટ્રિશિયન, ચોથું છે સીટ મેટલ વર્કર, પાંચમું છે દોસ્તો વેલ્ડર અને છઠ્ઠું છે એડવાન્સ ડીઝલ એટલે કે આઈટીઆઈ તેમજ ધોરણ 10 પાસ, અને સાતમું છે દોસ્તો કોપા એટલે કે આઈટીઆઈ તેમજ ધોરણ 12 પાસ હોય એવા ઉમેદવારો. તો 7 વિવિધ પદો પર આ અપડેટ આવી છે. આ ઉપરાંત ફ્રેશર ઉમેદવાર કે જેમને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે જોડાવાની ઈચ્છા છે તેવા ઉમેદવારો apprentice.india.gov વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવીને એસટી વિભાગ મહેસાણા ખાતે 12 ડિસેમ્બરથી એટલે કે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 11 થી 2 વાગ્યા સુધીમાં 12 ડિસેમ્બર સુધી જમા કરાવવાનું છે, જાહેર રજાના દિવસો સિવાય. શૈક્ષણિક લાયકાત તમામ પુરાવાની પ્રમાણિત નકલ, અરજી પત્રક પણ તમારે ડોક્યુમેન્ટ સમગ્ર જમા કરાવવાના રહેશે. આઈટીઆઈમાં મેળવેલ ગુણના આધારે મેરિટના ધોરણે પસંદગી કરવામાં આવશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. અરજી પત્રક મેળવવાનું જે સ્થળ છે તે છે એસટી વિભાગીય કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા. તો તૈયારી કરતા તમામ ઉમેદવારો દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે. ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઈક કરજો. ફરીવાર મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.